Hello students, myself Bhavika Patel, lecturer in Computer Department from Vallabhuti Polytechnic. Now today's my topic is the 8085 operations from microprocessor. Okay, now in previous video we have already studied what is microprocessor, what are their data buses, etc. Now further we will study about their operations. 8085 ઓપરેશન્સ. હવે 8085 જે ઓપરેશન્સ છે શેના માટે છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ. પ્રોગ્રામ અને ડેટા કીબોર્ડ દ્વારા જે એન્ટર કરીએ છીએ આપણે, બરાબર, તો એ મેમરીમાં સ્ટોર કરે. હવે માઇક્રોપ્રોસેસર ઇન્સ્ટ્રક્શનને એટ એ ટાઈમ રીડ કરશે અને ઇન્સ્ટ્રક્શન સેટ જોડે મેચ કરશે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શનમાં જે ડેટા ઇન્ડિકેટ કર્યા હોય તે પ્રમાણે મેનિપ્યુલેટ કરે અને એને ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલ પણ કહેવાય. હવે જે માઇક્રોપ્રોસેસર એક્સટર્નલ ઇવેન્ટને પણ રિસ્પોન્ડ કરે, જેવી કે રીસેટ સિગ્નલ કે પછી કોઈ ડિવાઇસમાંથી ઇન્ટરપ્ટ હોય, એને આ માઇક્રોપ્રોસેસરની એક્ટિવિટીઝ કહેવાશે. બરાબર, તો આ બધી જે એક્ટિવિટીઝ છે અલગ અલગ પ્રકારની તે આપણે જોશું. હવે માઇક્રોપ્રોસેસરના માટે ઓપરેશન્સ છે તો માઇક્રોપ્રોસેસર પાસે ચોક્કસ પ્રમાણમાં ઇન્સ્ટ્રક્શનનો સેટ આવેલો હોય છે જેથી તે ડેટાને મેનિપ્યુલેટ કરી શકે છે અને પેરિફેરલ ડિવાઇસ સાથે કમ્યુનિકેટ કરી શકે છે આ પ્રમાણે. હવે એને અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાઈડ કરેલી છે. પહેલી છે માઇક્રોપ્રોસેસર ઇનિશિએટેડ ઓપરેશન્સ, બીજી છે ઇન્ટરનલ ડેટા મેનિપ્યુલેશન, થર્ડ છે પેરિફેરલ ઓર એક્સટર્નલી ઇનિશિએટેડ ઓપરેશન્સ. પહેલી જોઈશું આપણે માઇક્રોપ્રોસેસર ઇનિશિએટેડ ઓપરેશન્સ. માઇક્રોપ્રોસેસર ઇનિશિએટેડ ઓપરેશનમાં શું થશે તો હવે 8085 એ 4 પ્રાઇમરી ઓપરેશન જેવા કે મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ આઉટપુટ રીડ અને ઇનપુટ આઉટપુટ રાઇટ, જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. હવે આ પ્રકારના ઓપરેશન પરફોર્મ કરવા માટે 8085 નીચે મુજબના 3 સ્ટેપ પરફોર્મ કરે છે. પહેલો સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપ છે મેમરી ઓપરેશન કરવા માટે 16 બીટ એડ્રેસનો ઉપયોગ કરીને મેમરી લોકેશન આઈડેન્ટિફાઈ કરવું અને ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરવા ઇનપુટ આઉટપુટ પોર્ટનો ઉપયોગ કરીને એડ્રેસ મેળવવું. સેકન્ડ છે ડેટા ટ્રાન્સફર કરવો અને થર્ડ છે જરૂરિયાત પ્રમાણે કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરવા, જેવા કે મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ આઉટપુટ રીડર, ઇનપુટ આઉટપુટ રાઇટ. હવે અહીં એક આકૃતિ દર્શાવી છે અને એ આકૃતિ છે મેમરી રીડ સાયકલ અને મેમરી રાઇટ સાયકલ. કઈ રીતે આપણી પ્રોસેસ થશે તો એના માટે રીડ અને રાઇટ ઓપરેશન બતાવ્યું છે. શું છે ફિગરમાં તો મેમરી રીડ અને મેમરી રાઇટનો ટાઈમિંગ ડાયાગ્રામ દર્શાવ્યો છે. આ જે ડાયાગ્રામ છે એ ટાઈમિંગ ડાયાગ્રામનો છે. એમાં 8085ને રીડ ઓપરેશન કમ્પ્લીટ કરવા માટે 3 ટી સ્ટેટની જરૂર પડે છે. ટી સ્ટેટ T1, T2 અને T3. ટાઈમિંગ ડાયાગ્રામ છે ટાઈમિંગ 1, ટાઈમિંગ 2 અને ટાઈમિંગ 3, દેટ ઇઝ T1, T2, T3. આ પ્રમાણે 3 સ્ટેટની જરૂર પડે છે. હવે T1 સ્ટેટ દરમિયાન ALEની વેલ્યુ હાઈ થાય છે, આ પ્રમાણે હાઈ થાય છે અને 8085ને હાઈ ઓર્ડર એડ્રેસને A15થી A8માં મૂકે છે. A15થી A8માં એડ્રેસ A15 ટુ A8 અને લોઅર ઓર્ડર એડ્રેસને AD7થી AD0માં મૂકે છે. ALEની હાઈ વેલ્યુ ALEની જે હાઈ વેલ્યુ છે એ મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ AD7 એટલે AD7થી AD0માં એડ્રેસ અવેલેબલ છે તેમ દર્શાવે છે. હવે ઇનપુટ આઉટપુટ મેમરીની લો વેલ્યુ છે. એ લો વેલ્યુ એ મેમરી ઓપરેશન ઇન્ડિકેટ કરે છે. T1 સ્ટેટના એન્ડમાં T1 સ્ટેટના
એન્ડમાં ALE ની વેલ્યુ લો થાય છે, ALE ની વેલ્યુ લો થાય છે ત્યારે લોઅર ઓર્ડર એડ્રેસ બસ લેચ થાય છે અને તે ડેટા ટ્રાન્સફર માટે ફ્રી થાય છે. હવે T2 સ્ટેટ દરમિયાન ઇનપુટ આઉટપુટ મેમરી જે છે T2 સ્ટેટ એટલે આ હશે, બરાબર. T2 સ્ટેટ દરમિયાન ઇનપુટ આઉટપુટ મેમરી અને રીડ સિગ્નલ લો થાય છે, તેથી મેમરી રીડ સિગ્નલ જનરેટ થાય છે અને મેમરી રીડ સિગ્નલ એ મેમરી ડિવાઇસને રીડ ઓપરેશન કરવા માટે ઇનેબલ કરે છે, જેથી મેમરી ડિવાઇસ એ 16 બીટ એડ્રેસ દ્વારા સ્પેસિફાઈ કરેલા લોકેશન માટે ડેટાને ડેટાબસમાં મૂકે છે. તેથી 8085 એ ડેટાબેઝમાં રહેલા ડેટા બાઇટને લઈને મેમરી રીડ ઓપરેશન કમ્પ્લીટ કરે છે. હવે મેમરી રાઇટ ઓપરેશન એ મેમરી રીડ જેવું જ કરશે. આ જે મેમરી રાઇટ સાયકલ છે, બરાબર, તો આ જે મેમરી રાઇટ સાયકલ એ ઓપરેશન એ મેમરી રીડ જેવું જ છે, જેમાં રાઇટ સિગ્નલનો ઉપયોગ કરીને મેમરી રાઇટ સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. તે સાથે રેડી પિનની વેલ્યુ હાઈ થઈ જાય છે, રેડી પિન જે છે એની વેલ્યુ હાઈ થઈ જાય છે. બરાબર. હવે આ પ્રમાણે એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. હવે એની અલગ અલગ ત્રણ કેટેગરી આપી છે, બરાબર. તો એ ત્રણ કેટેગરીમાં ફર્સ્ટ છે ઇન્ટરનલ ડેટા મેનિપ્યુલેશન. જ્યારે માઇક્રોપ્રોસેસરમાં ડેટા ટ્રાન્સફર થાય છે ત્યારે 8085નું ઇન્ટરનલ આર્કિટેક્ચર નક્કી કરે છે કે ક્યારે અને શું ઓપરેશન ડેટા પર પરફોર્મ કરવું. તેના માટે 8085 નીચેના સ્ટેપ પરફોર્મ કરે છે. ફર્સ્ટ સ્ટેપ છે 8 બીટ ડેટાને સ્ટોર કરે છે. સેકન્ડ સ્ટેપ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન પરફોર્મ કરે છે. થર્ડ કન્ડિશન ટેસ્ટ કરે છે. ફોર્થ સ્ટેપમાં શું થશે તો ઇન્સ્ટ્રક્શનને સિક્વન્સમાં એક્ઝિક્યુટ કરે છે. અને ફાઇનલી ફિફ્થ સ્ટેપમાં એક્ઝિક્યુશન દરમિયાન ડેટાને ટેમ્પરરી સ્ટેકમાં સ્ટોર કરે છે. હવે જે 8085 એ આ પ્રકારના ઓપરેશન રજિસ્ટર, ALU અને ઇન્ટરનલ બસની મદદથી પરફોર્મ કરે છે. નેક્સ્ટ છે પેરિફેરલ ઓર એક્સટર્નલી ઇનિશિએટેડ ઓપરેશન. પેરિફેરલ ડિવાઇસ નીચે મુજબના ઓપરેશન પરફોર્મ કરે છે. હવે એક્સટર્નલ પેરિફેરલ ડિવાઇસ ઘણા ઓપરેશન માઇક્રોપ્રોસેસરના સ્પેસિફિક પિનને સિગ્નલ મોકલે છે અને આ પ્રમાણેના અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરશે. કયા હશે તો રીસેટ, ઇન્ટરપ્ટ, રેડી અને હોલ્ડ. પહેલું છે રીસેટની અંદર આ પ્રકારના ઓપરેશન એ રીસેટ ઇન સિગ્નલને લો કરીને ઇનિશિએટ કરવામાં આવે છે. જ્યારે રીસેટ એ એક્ટિવેટ થાય છે ત્યારે 8085 એ બધા જ ઇન્ટરનલ ઓપરેશન સસ્પેન્ડ કરી દે છે અને પ્રોગ્રામ કાઉન્ટરને ક્લિયર કરી દે છે, એટલે કે તે પીસીમાં 0000H વેલ્યુ સ્ટોર કરે છે અને 8085 એ બીજા ડિવાઇસીસને રીસેટ આઉટ સિગ્નલ દ્વારા ઇન્ફોર્મ કરે છે. તેથી હવે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ફરીથી 0000H મેમરી લોકેશનથી થાય છે. નેક્સ્ટ છે ઇન્ટરપ્ટ. એક્સટર્નલ ડિવાઇસ એ 8085 માઇક્રોપ્રોસેસરની કોઈ એક ઇન્ટરપ્ટ પિન પર ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલીને ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે. તેને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન કહેવામાં આવે છે. હવે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયા બાદ એ નોર્મલ એક્ઝિક્યુશનને રિઝ્યુમ કરે છે. નેક્સ્ટ છે રેડીનો ઉપયોગ સ્લોઅર ડિવાઇસ ઓપરેશનને માઇક્રોપ્રોસેસર સાથે સિન્ક્રોનાઇઝ થવા માટે કરવામાં આવે છે. જ્યારે રેડી પિનની વેલ્યુ લો થાય ત્યારે માઇક્રોપ્રોસેસર વેઇટ સ્ટેટમાં રહે છે જ્યાં સુધી રેડીની
વેલ્યુ હાઈ ના થાય ત્યાં સુધી તે આઇડલ સ્ટેટમાં રહે છે. દાખલા તરીકે મેમરી એ સ્લોઅર ડિવાઇસ છે અને તે માઇક્રોપ્રોસેસરની સ્પીડ સાથે મેચ થાય. એની જોડે સ્પીડ મેચ નહીં થઈ શકે, તેથી મેમરી રીડ ઓપરેશન દરમિયાન મેમરી ડિવાઇસને રીડ ઓપરેશન માટે એક્ટિવેટ કરીને માઇક્રોપ્રોસેસર થોડા સમય માટે વેઇટ કરે છે. માઇક્રોપ્રોસેસર એ આપેલા એડ્રેસ લોકેશન પરથી ડેટા મળી ન જાય ત્યાં સુધી વેઇટ કરે છે અને પછી ડેટા ટ્રાન્સફર કરવા માટે રેડી થાય છે. હોલ્ડમાં શું થશે? જ્યારે 8085માં હોલ્ડ ઇનપુટની વેલ્યુ હાઈ થાય ત્યારે 8085 એ કરંટ સાયકલને કમ્પ્લીટ કરીને કંટ્રોલ બસને બીજા પેરિફેરલ ડિવાઇસીસ જેવા કે ડીએમએ એટલે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ માટે ફ્રી કરે છે, જેથી આવા પેરિફેરલ ડિવાઇસીસ બસને યુઝ કરી શકે છે. હવે ડીએમએ કંટ્રોલ એ એક પ્રકારનો સ્પેશિયલ ડિવાઇસ છે જે મેમરી ડિવાઇસ અને પેરિફેરલ ડિવાઇસ વચ્ચે મોટા પ્રમાણમાં ડેટા ટ્રાન્સફર કરે છે. દાખલા તરીકે ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક અને મેમરી વચ્ચે ટ્રાન્સફર થતો ડેટા. જ્યારે ડીએમએ દ્વારા ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે માઇક્રોપ્રોસેસર આઇડલ રહે છે. હોપ કે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.